તો મારા ભાઈઓ અને બહેનો, તમને ખબર હશે કે સુરતના પૂણા વિસ્તારમાંથી જે ઘટના સામે આવી હતી ભાઈ, એ ઘટનાની અંદર એક 23 વર્ષના શિક્ષક મેડમે એક 11 વર્ષના દીકરાને ભગાડીને લઈ ગઈ. જી બિલકુલ, એટલું જ નહીં પરંતુ આ શિક્ષકને એ 11 વર્ષના છોકરા જોડે એક તરફી પ્રેમ થઈ ગયો અને આ પ્રેમની અંદર એ બેને આ છોકરાને ભગાડી નાખ્યો. જી બિલકુલ. અને જ્યારે મેડિકલ એમનો રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે મેડિકલ રિપોર્ટમાં પણ સૌથી મોટો ખુલાસો થયો છે. એની વિશે પણ વાત કરવાના છીએ અને આગળ શું કાર્યવાહી થઈ રહી છે ને અત્યારે શું એને લઈને ન્યૂઝ આવ્યા છે એના વિશે પણ વાત કરવાના છીએ. ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. તો ભાઈ, અત્યારે વાત કરવામાં આવે તો સુરતમાંથી એક ઘટના સામે આવી હતી, સુરતના પૂણામાંથી, કે જ્યાં 11 વર્ષના દીકરાને એ શિક્ષક જોડે પ્રેમ થઈ ગયો અને શિક્ષકને એ દીકરા જોડે પ્રેમ થઈ ગયો. કહેવામાં આવે છે કે આ દીકરોને શિક્ષક જે 3 વર્ષથી એક જ સ્કૂલમાં એ શિક્ષક આ છોકરાને ભણાવતા હતા અને આ છોકરો પણ એ બેનના ઘરે ટ્યુશનમાં જતો હતો. હવે જ્યારે આ છોકરો ટ્યુશનની અંદર જાય છે ત્યારે મિત્રો એમને એક તરફી પ્રેમ થઈ જાય છે ને ત્યારબાદ તેઓ બંને જણા ફરાર થઈ જાય છે. હવે આને લઈને જે છોકરાના પરિવાર હોય છે એ સૌથી પહેલાં ફરિયાદ નોંધાવે છે ને ફરિયાદ આપે છે ત્યારે છેલ્લું જે લોકેશન હોય છે એ મિત્રો ત્યાંનું બસ સ્ટેન્ડ કે રેલવે સ્ટેશનની આજુબાજુ બતાવે છે. પરંતુ જ્યારે પોલીસને સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે ખબર પડ્યું કે આ લોકો બીજી બાજુ કચ્છ બાજુ નાહી ગયા છે. તો ત્યાં પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને છેવટે એમને શામળાજી બોર્ડર પાસેથી રંગે હાથે પકડી નાખ્યા. છોકરાનો કોઈ હજી એટલો ફોટો આવ્યો નથી, પણ આ છોકરી તમે જોઈ લો મિત્રો કે જે છોકરાને ભગાડી ગઈ હતી આ છોકરી છે. અને મેડિકલ રિપોર્ટમાં મિત્રો એ ખુલાસો થયો છે કે આ બંને જણાએ એકબીજાનું શોષણ કર્યું છે. આવો પણ ખુલાસો થયો છે. હવે તમે આ બંને વિશે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.